ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં તપાસ હવે નવા અને ગંભીર વળાંક પર પહોંચી છે। શરૂઆતમાં જેને ફૂડ પોઈઝનિંગનો બનાવ માનવામાં આવી રહ્યો હતો તેમાં હવે બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશો મળ્યા છે। આ ખુલાસા બાદ પોલીસ હત્યા, આત્મહત્યા માટે દબાણ અથવા તો પરિવારની અંદરની કોઈ ગંભીર પરિસ્થિતિ જેવા તમામ એંગલથી તપાસ કરી રહી છે। ચાંદખેડા પોલીસે જણાવ્યું છે કે માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાના અંશો મળી આવ્યા છે। હવે સમગ્ર ઘટનામાં લોકો દ્વારા દીકરાની ઈચ્છા અને દીકરીઓ પ્રત્યે ભેદભાવ જેવા સંકેતોની ચર્ચા થઈ રહી છે, પરંતુ પોલીસ તરફથી હજુ સુધી આવી કોઈ વાતની સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી, જેથી આવા દાવાઓને હાલ માત્ર તપાસનો એક સંભવિત એંગલ તરીકે જ જોવામાં આવી રહ્યા છે। જો તપાસમાં પરિવારજનો દ્વારા બાળકીઓને ઝેરી પદાર્થ આપ્યાની વાત સાચી સાબિત થાય તો આ માત્ર ગુનાહિત કૃત્ય નહીં પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન હશે। હાલ સૌથી મહત્વનું એ છે કે તપાસ તથ્યોના આધારે આગળ વધે અને માસૂમોના મોત પાછળનું સત્ય વહેલી તકે બહાર આવે અને તેવી પણ માહિતી સામે આવી છે। ક્યાંક ને ક્યાંક હવે જે મીડિયાઓ દ્વારા જે રિપોર્ટિંગ કરાઈ રહ્યું છે તો તેમાં તેવી માહિતી સામે આવી છે કે જે પરિવાર છે તો તેમના પરિવારના જે દાદા દાદી છે તેમને હવે દીકરાની લાય હતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અને તેના જ દબાણના કારણે પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ હસમુખ પરમાર જોડાઈ ગયા છે। હસમુખભાઈ, આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હાલનો જમાનો છે અત્યારે ડિજિટલ જમાનો છે બેન, અને ડિજિટલ જમાનામાં શિક્ષણનું પ્રમાણ પણ એટલું બધું વધેલું છે અને શિક્ષણના પ્રમાણને લીધે સ્ત્રી અને પુરુષમાં અને બાળક પુત્રીમાં અને પુત્રમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। તેમ છતાં તો કદાચ એવી ધારણા રાખતા હોય કે ભાઈ પુત્રી છે ને પુત્રીને ઝેરી દવા આપીને મારી નાખે તો એ વાત તદ્દન ખોટી છે। આજના સમાજમાં સમાજ કોઈ માનતું જ નથી। પુત્ર અને પુત્રી બધી એક સમાન જ રાખવામાં આવે છે, કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી। કદાચ ફૂડ પોઈઝનના હિસાબે પુત્રીનું અવસાન થયું અને ફૂડ પોઈઝનના હિસાબે એને કઈ તકલીફ પડી હોય તો આ રીતે થઈ શકે, બાકી મા બાપ જો પુત્ર અને પુત્રીમાં ભેદભાવ રાખતા હોય એ કોઈ વાત હસમુખભાઈ, હવે પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ ફૂડ પોઈઝનિંગની ઘટના નથી અને જે માતા પિતાના જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું તેના રિપોર્ટમાં ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવ્યા છે। ના, એ તો પછી બાળક છે, બાળક તો રમતા રમતા કોઈ પણ વસ્તુ પણ ખાઈ શકે છે। કઈ બાળકને માતા પિતા મારી નાખે કે ઊંઘની દવા આપે કે એના કન્ટેન્ટ આવે એટલે એવો સીધો આક્ષેપ કઈ માતા પિતા ઉપર તો ના જ નાખી શકાય। અને બાળક છે તો બાળકને તો સારી રીતે ઉછેર બી કરે છે અને ભણેલ ગણેલ છે અને એજ્યુકેટેડ પર્સન છે, એટલે આવી ભૂલ તો એ કરે જ નહીં। એટલે પોલીસ જો યોગ્ય તપાસ કરે તો એનો સચોટ નિચોડ પણ આવી શકે એમ છે એમાં। હસમુખભાઈ, આપના ગળેથી એ વાત ઉતરે છે કે ઢોસા ખાવાથી કોકને ફૂડ પોઈઝનિંગ થઈ જાય ને તેમનું મોત થઈ જાય? થઈ શકે આમાં, કેમ કે જે ભેળસેળ વાળું અત્યારે ચીજ વસ્તુઓ બજારમાં મળે છે, પછી ફૂડ પોઈઝન ઇન્સ્પેક્ટરો પણ લાંચ લેતા હોય છે વધારે પડતા, કોઈ એનું ટેસ્ટિંગ કરતા નથી અને ગલીને કૂચે ને રેસ્ટોરન્ટો એટલા બધા ખુલી ગયા છે ને કે પછી કોઈ જાતની ગુણવત્તા હોતી જ નથી। તો હોઈ શકે કે ભાઈ જો આ ઢોસા છે, હસમુખભાઈ, આપના ગળેથી વાત ઉતરે છે કે ઢોસા ખાવાથી, એક ખીરુના ઢોસા ખાવાથી હસમુખભાઈ હું માનું છું કે ભાઈ કે ફૂડ પોઈઝન થઈ શકે છે, ગરમીનું પ્રમાણ છે। હસમુખભાઈ, કોઈ પણ બાકીના જે કસ્ટમર્સ હતા તેમને ફૂડ પોઈઝનિંગની ઘટના નથી, તેમને કોઈને ફૂડ પોઈઝનિંગની અસર નથી થઈ, ખાલી માત્ર એક આ પરિવારને જ થઈ છે, તો કયા બેઝિસ પર કહી શકાય કે ફૂડ પોઈઝનિંગ હતું? કદાચ એની ઇમ્યુનિટી ઓછી હોય તો પણ થઈ શકે બેન, એવું નથી। ઇમ્યુનિટી ઓછી હોય ને તો કદાચ એ ઢોસો ખાધો હોય ને ફૂડ પોઈઝન થઈ શકે, બાકી મા બાપ તો એવું ના ઈચ્છે કે મારા સંતાનને હું મારી નાખું। હસમુખભાઈ, બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય તે આપણે માની શકીએ, પરંતુ તેના માતા પિતા પણ ગંભીર હાલતમાં છે, એ તો પછી ફૂડ પોઈઝન ના હિસાબે બીજી કઈ વસ્તુ એમાં ભેળસેળમાં આવી ગઈ હોય તોય થઈ શકે, બાકી કોઈ જાણી જોઈને તો આ રીતે ના કૃત્ય કરી શકે, અમારું માનવું એવું છે। જી બિલકુલ હસમુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર।